અને આજે જે આ નવા સાહેબ પીએસઆઈ ના નવા આરઆર આવ્યો એની કંઈક વાતચીત કરીએ તો 2 સ્ટેજમાં પરીક્ષા લેવાશે. પેલા ગ્રાઉન્ડ પાસ કરો, પછી મેઇન એક્ઝામ પાસ કરો. એટલે વર્દી સાહેબ તમારી એમાં સાહેબ ગ્રાઉન્ડમાં શું વાત કરવાની? દીકરાઓ માટે 5000 મીટર મતલબ કે 5 કિલોમીટર માત્ર ને માત્ર 25 મિનિટમાં, દીકરીઓ માટે 1600 મીટર 9.5 મિનિટમાં, અને માજી સૈનિક માટે 2400 મીટર 12.5 મિનિટમાં ગ્રાઉન્ડ પાસ કરો. પછી તમારી લેખિત પરીક્ષા સાહેબ વાતચીત કરો, મેન્સ એક્ઝામિનેશન ની વાતચીત કરો. તો 2 પેપરમાં પરીક્ષા લેવાશે. પેપર 1 મતલબ કે જીએસ, પેપર 1 મતલબ કે 200 માર્ક, પેપર 2 મતલબ કે 100 માર્ક, ટોટલ 300 માર્કની પરીક્ષા રહેશે પીએસઆઈ ની. અને સાહેબ આ 3 કલાક બેમાં સમય છે 6 કલાક. હવે તમને ઉલ્લી પ્રશ્ન થાય કે સાહેબ પેપર 1 માં શું અને પેપર 2 માં શું? પેપર 1 2 પાર્ટમાં રહેશે, 2 પાર્ટ, પાર્ટ એ અને પાર્ટ બી. એમાંથી પાર્ટ એ માં સાહેબ ગણિત અને રીઝનિંગ અને ડીઆઈ અને ગણિતની વાત કરો 50 માર્ક અને 100 માર્ક. એના સિવાય ભારતનું બંધારણ, જાહેર વહીવટ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, વર્તમાન પ્રવાહ, જનરલ નોલેજ, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્રની વાતચીત કરો તો 100 માર્ક. સાહેબ ટોટલ 200 માર્ક. ઓકે ડન. મતલબ કે આની અમને સમજણ પડી ગઈ. પણ સાહેબ આમાં 100 માર્કમાં શું કરવાનું અમારે? સાહેબ લેખિત પરીક્ષા છે, ડિસ્ક્રિપ્ટિવ છે, એમાં સાહેબ તમારે ટોટલ 100 માર્ક. એના મતલબ કે ટોટલ 300 માર્કની પરીક્ષા રહેશે. આ પીએસઆઈ ના આજના જે નવા આરઆર બાર પડ્યા એની કંઈક વાતચીત છે. વધુ માહિતી માટે આમાં નીચે આપેલા નંબર ઉપર મોટા ઉપાડે ફોન કરો.